વોટ ઇઝ ધ મોસ્ટ બ્લાઇન્ડેડ ઇન ધીસ વર્લ્ડ? ઇટ ઇઝ અ કોમન મેન. કોમન મેન છે સૌથી ક્રૂર પ્રાણી છે આ દુનિયામાં. કોમન મેન સામાન્ય માણસ છે, ક્યારે પણ વાતની ગહેરાઈ સુધી જવા નથી માગતો, અને સામાન્ય માણસ છે કોઈ પણ વાતને સમજે છે એ સામાન્ય સ્તર સુધી જ સમજવા માગે છે. કેમ કે જો સામાન્ય સ્તરના સ્થાનથી ઉપર ઉઠી જશે તો પછી જીવનમાં કમ્ફર્ટ ઝોન છે એ દૂર થઈ જશે. આપણે બધા જ લોકોને સમજવું જોઈએ કે સામાન્ય માણસ કોમન મેન પૈસા પણ કમાઈ લે છે, છતાં એ પૈસાનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ નથી કરી શકતો. બિકોઝ હી ડોન્ટ નો કે એની પાસે જે પૈસા છે એનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ શું થઈ શકે છે. આપણે બધા જ લોકોને વાત સમજવી જોઈએ કે આપણું જે શરીર છે એક પ્રાણીનું શરીર છે. તો પછી તમે એ વાત મને સમજાવો કે આપણી જે વૃત્તિ છે, આપણી જે વિચારવાની જે બધી જ ખોટી રીતો છે, આપણે જે આદતો જીવનમાં અપનાવીએ છીએ એ આદતો છે કેવી રીતે પ્રાણી કરતાં બહેતરીન થઈ શકે? કેમ કે આપણે છીએ જ એક પ્રાણી. વાતને સમજો કે જંગલમાં જેટલા પણ પ્રાણીઓ રહે છે, માંસાહારી છે, શાકાહારી છે, છતાં જંગલો બધા જ છે નીટ અને ક્લીન છે. પણ ઇતિહાસ એવું કહે છે કે જ્યાં જ્યાં પણ મનુષ્યનું અસ્તિત્વ પહોંચ્યું છે એ વસ્તુ છે બખ્તર, એકદમ નીચલી કક્ષાની મનુષ્યએ કરી નાખી છે, સર્વનાશ કરી નાખ્યો છે. જ્યાં પણ દુનિયામાં મનુષ્ય પહોંચ્યો છે એ જગ્યાનો મનુષ્યએ સર્વનાશ કરી નાખ્યો છે. પણ જ્યાં મનુષ્ય નથી પહોંચ્યો એ વસ્તુ છે બહેતરીન છે, વેરી બ્યુટીફુલ છે, પરંતુ મનુષ્ય જ્યાં પહોંચે છે એ જગ્યાનો તો સર્વનાશ નિશ્ચિત જ છે. કેમ કે મનુષ્ય એક જાતિ જ અત્યારે એવી બની ગઈ છે. તમે જો તમારા શરીરથી ઉપર નહીં ઉઠો તો તમે જીવનમાં ક્યારેય પણ સર્વશ્રેષ્ઠ નહીં કરી શકો. જો તમારે સૂર્યની માફક ચમકવું હોય તો તમારે જીવનમાં સહન કરતાં પણ શીખવું જોશે. અને એ વાત હંમેશાને માટે યાદ રાખજો કે જો સૂર્યનું અસ્તિત્વ જ ના રહે, સૂર્યનું જો અસ્તિત્વ જ ના રહે તો ચંદ્ર છે જ નહીં. કેમ કે એ તો એના પ્રકાશમાં તો ચમકે છે. બસ સિમ્પલ વાત છે. તમારે જીવનમાં છે અનબીટેબલ બનવું જોઈએ, તમારે જીવનમાં છે એકદમ ફ્લેક્સિબલ બનવું જોઈએ. બસ એ જ જીવન છે. માણસ છે હંમેશાને માટે કોઈ પણ સર્વશ્રેષ્ઠ વાતને સમજે છે તો એ સર્વશ્રેષ્ઠ વાતને એ જે સ્તર સુધી હોય એ સ્તર સુધી જ સમજવા માગે છે. કેમ કે ત્યાં કમ્ફર્ટ ઝોન હોય છે. બધા જ લોકો અત્યારે ધર્મપ્રેમી બનવા માગે છે. શું કામે? કેમ કે જો એને જીવનમાં ધર્મને અપનાવી લીધો તો એના જીવનમાં સુપર કમ્ફર્ટ ઝોન આવી જશે. સુપર કમ્ફર્ટ ઝોન. ધર્મપ્રેમી માણસ કેવો એકદમ ભોંદુ હોય છે, એકદમ નિર્બળ, ના એનામાં તાકાત હોય કે ના એનામાં જાન હોય. બાપજી આપ કહે તો વહી સર્વશ્રેષ્ઠ. તમે કઈ સપ્તાહ સાંભળો કેવી રીતે બોલે યદા. નો મેન, એવી રીતે ના બોલી શકાય કે એવી રીતે એનું આચરણ પણ ના કરી શકાય. પરંતુ જે કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં છે સાચી રીતે ધર્મને સમજ્યો છે એ બધા જ વ્યક્તિ છે દુનિયાના અલ્ટ્રા કેપેબલ મેન, અને એની જે ક્ષમતા છે એ ક્ષમતાને 10 ગણીએ વિકસાવી શક્યા છે અને એના જીવનમાં ઝીરો કમ્ફર્ટ ઝોનને હાસિલ કરી શક્યા છે. એનાથી સર્વશ્રેષ્ઠ તો શું હોઈ શકે કે તમે જ સ્વયં એવા બની જાઓ કે તમારા જીવનમાં કમ્ફર્ટનું કાંઈ અસ્તિત્વ જ ના રહે. દુનિયાની સૌથી બેસ્ટ વાત છે, દુનિયાની સૌથી બહેતરીન વાત છે. અને જે કંઈ પણ વ્યક્તિ છે ધર્મને સાચી રીતે સમજે છે, એકદમ ફેક્ટ સુધી પહોંચી શકે છે, એકદમ તથ્ય સુધી પહોંચી શકે છે અને જીવનના બહેતરીન ડિસિઝન લઈ શકે છે. કાંઈ ફાયદો નહીં થાય કે તમે કેટલી બધી કેન્ડલ જલાઈ લો. દેશ એવા પણ દુનિયામાં મોજૂદ છે કે જ્યાં આ ઘટના થાય તો રાત અને રાત સરકાર પડી જાય છે. પણ આપણે બધા જ લોકો નિર્બળ છીએ. શું કામે? કેમ કે આપણે બધા જ લોકોએ ધર્મને છે એ ખોટી રીતે સમજી લીધો છે. યુદ્ધ એ જ કલ્યાણ છે દુનિયામાં. હે અર્જુન, તું બસ યુદ્ધ કરો. આપણે બધા જ લોકો તો એમાં જ પડી જાય છે કે યુદ્ધમાં આપણી હાર થશે કે જીત થશે. પરંતુ નિર્બળ લોકો છે, જેની પાસે તાકાત નથી, જેની પાસે ક્ષમતા નથી, એ યુદ્ધમાં ઉતરે તો છે પરંતુ એને ડર બહુ લાગે છે. કાયર માણસો છે યુદ્ધમાં ઉતરતા ડર લાગે છે, યુદ્ધમાં ઉતરતા ડરે છે કાયર લોકો. પરંતુ જે બળવાન છે, જે વ્યક્તિએ ધર્મને સમજી લીધો છે, એ વ્યક્તિ છે પાવરફુલ અસ્તિત્વ ધરાવે છે આ દુનિયામાં. हे कुंती पुत्र, यदि तुम युद्ध में मारे गए तो तुम स्वर्ग को प्राप्त करोगे, और यदि तुम विजय प्राप्त करोगे तो पृथ्वी का सुख भोगोगे. इसीलिए उठो, बस युद्ध કરો. યુદ્ધ એ જ કલ્યાણ છે. નપુંસક માનસિકતાને કાઢો. સી યુ સૂન. જય હિન્દ, જય ભારત.